सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આ તારીખ છે 22/2/2026 ને રવિવાર। ફાગણ સુદ પાંચમ તિથિ છે। જે લોકો સંતાન પ્રાપ્તિનો ઉપવાસ કરે છે એ લોકો પાંચમનો ઉપવાસ આજે કરવાનો રહેશે। આજે સતી માતાની જન્મ જયંતિ પણ છે। ધરમપુરમાં આજે જન્મ જયંતિ ઉજવતા હોય છે। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। મિત્રો, એમ તો આજે આ શુભ દિવસ છે, પરંતુ આજે સાંજે 7:56 સુધી શુભ ગણાશે, પછી બહુ યોગ્ય સમય નથી। આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ। આ પાંચમ તિથિ 11:11 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અશ્વિની। અશ્વિની નક્ષત્ર આજે સાંજે 5:56 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભરણી નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ। આ શુકલ યોગ આજે બપોરે 1:09 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ। આ બાલવ કરણ આજે 11:11 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ। મેષ રાશિનું નક્ષત્ર આવે છે અલઈ। મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે। મિત્રો, આ મેષ રાશિ આજે આખો દિવસ રહેશે। આ મેષ રાશિ 23 તારીખે રાત્રે 10:13 પૂર્ણ થાય છે અને ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે। આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે। આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું। આજ સવારમાં ઉઠી આજનું સુકન કરી લો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, આજે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, આજે કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો, વાહન વગેરેની ખરીદી કરવા જઈ રહ્યા છો, તો આજે સવારમાં નીકળતા પહેલા આટલું શુકન કરીને નીકળો। આજે રવિવાર છે, આપણી જોગેસ્ટ્રો ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ રવિવારનું શુકન જે બતાવેલું છે એ પ્રમાણે કરીને કરો જાઓ તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો। આજના દિવસે કોઈ કાર્ય ન કરવા જવાનું, એમને ઘરેથી નીકળશો તો પણ આટલું કરવાનું। આજે નીકળો ને ત્યારે પિતાને વંદન કરીને નીકળો। પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરો અથવા પિતૃના ફોટાને વંદન કરીને નીકળો। ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો। તે ઉપરાંત સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું બહુ જ મહત્વ છે। આજે રવિવાર છે, સફેદ તલ નાખવાના પાણીમાં અને કરણનું ફૂલ અને ભગવાનને અર્ઘ્ય આપી દો। ભગવાન સૂર્યનારાયણ ખૂબ પ્રસન્ન થશે। આજના દિવસે રવિવાર હોવાથી ગૃહ પ્રવેશની ના છે, બાકી બીજા બધા કામ કરી શકો છો। આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનું બહુ મહત્વ છે, પણ ઘાસ ન ખવડાવો કારણ કે ગાય ઘાસ ખાતી નથી। તો ગાયને અત્યારે જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહ દોષમાંથી, પિતૃઋણમાંથી મુક્તિ મળે છે અને કાર્ય સિદ્ધ થતું હોય છે। યશ, કીર્તિ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે। સૂર્યનારાયણ ભગવાનને વંદન કરવાથી આટલું ફળ પ્રાપ્ત થાય, સાથે ગાયને આટલું ખવડાવવાથી પણ ફળ પ્રાપ્ત થઈ શકે છે। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે। તે સિવાય આજે રવિવાર છે, આજે આખા મિત્ર મંડળ અને પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું સારું ભાવતું ભોજન કરવું જોઈએ, જેનાથી લક્ષ્મીદેવી બહુ પ્રસન્ન થાય છે। પણ જ્યારે બહાર નીકળો છો પરિવાર સાથે તો કંકાસ, ક્લેશ, વાદ વિવાદ ન કરશો તો લક્ષ્મીજી રૂઠી જશે। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય જોઈ લઈએ। આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 31 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ તો રવિવારના માટે થઈને શુભ સમય બતાવ્યો, પણ આજે આખો દિવસ જો જોવા જઈએ તો સાંજે 5 વાગ્યા સુધીનો સમય શુભ ગણવો। એ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો
મળવાની શક્યતા 9 દિવસમાં છે, બાકી શક્યતા ઓછી રહેશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ સરસ દિવસ છે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ સારું છે, વેચાણ કરવા માટે પણ સારું. આજે વાહન ખરીદી કરી શકાય છે, મિલકત, પ્રોપર્ટી, ઘર વગેરેની ખરીદી કરી શકાય છે. આજે ગૃહ પ્રવેશ ન કરી શકાય એના સિવાયના બધા કાર્યો આજે તમે કરી શકો છો. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ. દસ્તાવેજ વગેરે પર સાઇન પણ કરી શકાય છે. આજે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી પણ ખરીદી કરી શકો છો. વસ્ત્રની ખરીદી કરી શકાય છે, કપડાની પણ ખરીદી એટલે વસ્ત્રપાત્રની ખરીદી કરી શકાશે, અન્નની ખરીદી પણ કરી શકાશે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરશો તો તમારો સ્વભાવ બહુ ઉતાવળિયો થઈ જશે. હા, આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં સારા શુભ પ્રસંગો આવી શકે છે. બાકી આજે નવા વસ્ત્ર ધારણ કરો તો ખાસ ધ્યાન રાખો, ઉતાવળિયા સ્વભાવને કારણે મોટું નુકસાન પણ ભોગવવું પડે ભવિષ્યમાં, માટે ધ્યાન રાખીને. આજે ચાંદલા વિધિ કરવા માટે પણ સરસ દિવસે, સગાઈ વગેરે આવું બધું ફળ છે. આમ તો આજે સાંજે 5:56 સુધીમાં તમને મળે, પરંતુ આજે સાંજે 5:56 લઈ આવતીકાલે સાંજે 4:34 સુધીનો જે સમય છે એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ કે એમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેનું ફળ સારું મળશે નહીં. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એનું સુખ લાંબો સમય સુધી ટકતું નથી. મોટે ભાગે ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે. મને કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરશો તો બંધ થઈ જશે, બહુ યોગ્ય દિવસ નથી. હવે પછીનો જે સમય કીધો એમાં ખાલી પશુની ખરીદી કરવા માટે ચાલે એવો સમય છે. નવા વસ્ત્ર પણ આ સમયગાળા દરમિયાન ધારણ ન કરશો, તમારા છુપા પ્રેમ સંબંધો પકડાઈ જવાનો ભય રહેશે. તમારી સાથે કોઈ છલ કપટ પણ કરી શકે છે, એટલે બહુ યોગ્ય સમય નથી. આજે સાંજે 5:56 લઈ આવતીકાલે સાંજે 4:34 સુધીનો સમય બહુ યોગ્ય નથી. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષે પંચમ્યાયામ ભાનુવાસન્વિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે.
मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला माटे पण आवी जाय छे। दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम। पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે सुरक्षित रहे ए भगवान सोमनाथ दादा ने प्रार्थना। तो मित्रों તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ।